અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય વિપુલ દુધાતે લીલિયા તાલુકામાં બેફામ ચાલતા દારૂના વેચાણ અને ગેરકાયદે રેતી ખનન અંગે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો। ખનન માફિયાઓના વાહનો અને દારૂના કારણે છેલ્લા 5 વર્ષમાં 75 થી 80 લોકોના મોત થયા હોવાનો આક્ષેપ છે। આ દૂષણ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતું હોવાનો આરોપ લગાવી 4 મુખ્ય ચોકડીઓના સીસીટીવી ફૂટેજ તાત્કાલિક તપાસવાની માંગ કરાઈ છે। એસપી શ્રી સંજય ખરાતની રહેમ નજર હેઠળ જે દારૂનું બેફામ વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તે ખૂબ જ નિંદનીય બાબત છે અને જે હકીકત તપાસવી હોય તો લીલિયા તાલુકાની અંદર જે પોલીસ દ્વારા અલગ અલગ ચોકડીઓ અને પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેના ફૂટેજ તપાસવામાં આવે અને દારૂબંધી બાબતે જે લીલિયા તાલુકાના અલગ અલગ ગામમાં અને શહેરની અંદર જે ખાલી બોટલો અને કોથળીઓ દારૂની પડી છે તે દારૂબંધીની એક મજાક સમાન અને ગુજરાત સરકારને બદનામ કરવા માટે આ જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જે વારંવાર કડક સૂચનાઓ આપવામાં આવેલ છે એનું ક્યારેય પાલન